નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે કાઠિયાવાડની ફેમસ જે ખજૂર આંબલીની ચટણી બને છે એની રેસીપી બનાવવાની છે। તમારે કોઈ ભજીયાની દુકાન કરવી હોય, કોઈ ભજીયાનું વધારે આયોજન કરવું હોય તો આપણે 9 કિલો ચટણી બનાવવાની છે। તો એના માટે 10 લીટરનું મોટું તપેલું એક લઈ લઈએ છીએ। એમાં આપણે 6 લીટર પાણી નાખીએ છીએ। 6 કિલો પાણી નાખીએ। 6 કિલાથી વધારે નહીં નાખવાનું। અને આપણે બિયા વગરનો 1 કિલો ખજૂર નાખશું। આપણે આ 9થી 10 કિલો ચટણી બનશે। આ 200થી 250 વ્યક્તિ માટે બને છે। અને તમારે આ 30 કિલો ભજીયા સુધીમાં હાલે। આ બિયા વગરનો 1 કિલો ખજૂર લઈ લીધો આપણે, 120 રૂપિયાનો કિલો આવી જાય। બિયા વગરનો ખજૂર આપણે 1 કિલો નાખી દઈએ। અને આ તમારે કોઈ ધંધા માટે છે, પ્યોર ખજૂર આંબલીની જે કાઠિયાવાડમાં બધે ભજીયાની દુકાન હોય ત્યાં બને છે એ આપણે ચટણી બનાવીએ છીએ। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો આ વિડીયો તમારા માટે છે। કોઈ પ્રસંગ હોય, ભજીયાનો નાસ્તાનું આયોજન હોય, અને આ ચટણી તમે ફ્રીજમાં રાખો તો 5થી 6 દિવસ આ ના બગડે, અને દુકાનમાં પણ ચાલે આ ચટણી। અને ખૂબ જ સસ્તી, તમારે 50 રૂપિયા કિલો બની જાય। આમાં કેટલો ખર્ચો આવ્યો આપણે બતાવશું। આ 120 રૂપિયાનો ખજૂર આવ્યો। હવે આપણે ખજૂર નાખ્યો, જીરો કરી દીધો, અને આપણે હવે 300 ગ્રામ આંબલી નાખશું, બિયા વગરની આંબલી। એ આંબલી તમારે 300 ગ્રામ આંબલી નાખીએ છીએ એટલે 40 રૂપિયા જેવી આંબલી, 160 રૂપિયાનો ખર્ચો આવ્યો। અને બીજા મસાલા નાખશું આપણે, જે અંદર તીખાશ માટે મરચું ને નમક ને એ આપણે છેલ્લે ખજૂર બફાઈ જાય પછી નાખશું। હવે આપણે આમાં ગોળ નાખી દઈએ। 1 કિલો ગળપણ માટે ગોળ નાખી દેવાનો। એક ખજૂરનું 500 ગ્રામનું પેકેટ હોય, તમારે 50% બનાવવાની હોય તો 500 ગ્રામ ખજૂર નાખવાનું। અને 1 કિલો આપણે ગોળ નાખી દઈએ છીએ, 2 પેકેટ છે એટલે। આવી રીતે તમે ખજૂર આંબલીની ચટણી બનાવજો, કમ્પ્લેટ બનશે। આમાં આખા મસાલા નાખશું, બાદિયા, આખા મરચાં, તજ, થોડા આખા મસાલા નાખી દેવાના બાફવામાં, એટલે સરસ મસાલાની પણ સુગંધ આવી જાય ચટણીમાં। હવે આપણે ખજૂરને બાફવા મૂકી દીધો, નાના ગેસ ઉપર છે એટલે 30-35 મિનિટ થાય। અને આવી રીતે ખજૂર બાફતા હોય એટલે મિક્સ કરી દઈએ। થોડું ગરમ થાય એટલે બધો ખજૂર છૂટો થઈ જાય, આંબલીને ખજૂરને સરસ બફાઈ જાય। ખજૂર બાફતા હોય ત્યારે 5-5 મિનિટે જોયા કરવાનું, નીચે તળિયે ચોંટી જાય અને વધારે ગેસ હાલતો હોય તો પછી ખજૂરની સ્માઇલ આવી જાય, જે દાશ પડી ગઈ હોય, એટલે 5-5 મિનિટે જોયા કરવાનું અને તેને ધીમા ગેસ ઉપર જ પકાવવાનું। એટલે આપણે આવી રીતે ખજૂરને 30-35 મિનિટ થાય બાફી નાખીએ છીએ। તો ખજૂર બફાઈને 5-7 મિનિટ થઈ ગઈ છે, પાણી ગરમ થઈ ગયું છે, જો ધીમે ધીમે છૂટો પડવા માંડી ગયો છે। તમે ખજૂર બાફશો તો તમારે પણ આવી રીતે ખજૂર છૂટો પડવા માંડશે। આ ચટણી કોઈ દુકાનવાળા માટે કે અથવા 200-150-200 માણસોનું ભજીયાનું આયોજન હોય એના માટે ઉપયોગી બનશે। અને 100 માણસોના તમારે ભજીયા હોય, 15 કિલો જેવા ભજીયા બનાવવા હોય તો આનાથી 50% બનાવવાની, 5 કિલો બનાવવાની। આપણે આ ચટણી 10 કિલો બનશે। તો ખજૂર બફાઈને 20 મિનિટ થઈ ગઈ છે, પાણી ઉકળવા માંડી ગયું છે। હવે પાણી ઉકળવા માંડે એટલે ખજૂર બધો જે ભેગો હતો એ છૂટો પડી ગયો છે। અને જો થોડો થોડો ખજૂર છૂટો બફાવા માંડી ગયો છે, આંબલી બફાઈ ગઈ છે, પણ ખજૂરને બફાતા થોડીક વાર લાગશે। તમે આ ખજૂર આંબલીની ચટણી બનાવો ત્યારે આવી રીતે ધ્યાન રાખવાનું। અને જો નાના ગેસ ઉપર વધારે હોય તો તમે ડીશ પણ ઢાંકી શકો। તો જો ખજૂર એકદમ સરસ બફાઈ ગયો છે, તો પણ હજી આપણે ફૂલ બાફી નાખશું, 5 મિનિટ હજી પણ બાફશું, અને માથે ડીશ ઢાંકી દઈએ એટલે ફટાફટ બફાઈ જાય। ટોટલ આપણે
30 થી 35 મિનિટ થઈ છે ખજૂર બાફતા. અત્યારે 25 થી 28 મિનિટ થઈ, હજી 5-7 મિનિટ બાફીએ. 35 મિનિટ થઈ ગઈ છે અને ખજૂર આપણો સરસ બફાઈ ગયો છે. જો દેખાવમાં પણ છૂટો છૂટો પડવા માંડી ગયો છે. તો આવી રીતે આપણે જે ફેમસ ભજીયાની દુકાનો હોય એમાં આવી રીતે ખજૂર આંબલીની ચટણી બનતી હોય. હવે થોડું આપણે ખજૂરને ઘટ બનાવવા માટે ચટણીમાંથી આપણે ડીશમાં લઈએ તો પાણી છૂટું ના પડે ને, એ માટે આપણે અહીંયા એક વાટકીમાં થોડું પાણી લીધું છે અને આ કોર્નફ્લોવર છે. કોર્નફ્લોવર આપણે 20-30 ગ્રામ નાખી દઈએ એટલે ચટણી એકદમ ઘટ ને ઘટ જ રહે. આપણે ખજૂર બફાઈ ગયો છે અને ખજૂર ઉતારવા ટાણે આપણે આ કોર્નફ્લોવર નાખવાનો. હવે આપણે આ મિક્સ કરી દીધો છે કોર્નફ્લોવર. ઠંડા પાણીમાં મિક્સ કરી અને પછી નાખી દેવાનું અને પછી આખી ચટણીમાં મિક્સ કરી અને 1 મિનિટ પકાવવા દેવાનું એટલે ચટણી એકદમ ઘટ થઈ જાય. તમે મિક્સરમાં પીસશો અને ચટણી બની જાય ને આપણે ડીશમાં લઈએ ને તો સહેજે પાણી છૂટું ન પડે, એકદમ ચટણી ભેગી ને ભેગી રહે અને ભજીયામાં સરસ ચોંટી જાય. એ માટે આપણે 2-3 ચમચ કોર્નફ્લાવર નાખી દીધો છે. 20-30 ગ્રામ નાખવાનો, વધારે નહીં નાખવાનો, બાકી ચટણી એકદમ ઘટ બની જાય. તો આવી રીતે આ ચટણી ઘટ બની ગઈ છે. હવે આપણે આને ચૂલા નીચે ઉતારી દીધી છે અને ઠરવા મૂકી દઈએ. હવામાં બહાર આપણે મૂકી દીધી છે અને આને 2-3 કલાક જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી આપણે આને બહાર રાખી દઈએ છીએ. હવામાં મૂકી દીધી છે બાલ્કનીમાં. 1-2 કલાક ઠરવા મૂકી દઈએ પછી આપણે આને મિક્સરમાં પીસી નાખશું. તો 2-3 કલાક થઈ ગઈ છે અને ચટણી જે ખજૂર બાફ્યો તો એ સરસ ઠરી ગયો છે. હવે આપણે મિક્સરમાં બધો પીસી નાખીએ. તો આવી રીતે આપણે બફાઈ ગયા પછી આવી રીતના થઈ જાય અને આપણે મિક્સરમાં પીસી નાખીએ. મિક્સરમાં પીસી નાખશો એટલે બધો ખજૂરને પાણીને એક રસ થઈ જાય અને આને 2-3 કલાક બની ગયા પછી ચટણીને ફ્રીજમાં મૂકી દેવાની એટલે થોડી ઠંડી થઈ જાય. અને અથવા કોઈ પ્રસંગ માટે બનાવો તો વાંધો નહીં, બહાર રાખો તો પણ ચાલે. તો આપણે આવી રીતે બધી ચટણીને, બધી ખજૂરને આંબલીને બાફ્યું તો એ બધું પીસી નાખ્યું છે અને આપણે જે તપેલામાં લીધું એમાં જ લઈને. હવે આમાં આપણે થોડો કલર ઓછો લાગે છે એટલે ઓરેન્જ રેડ 2 ચપટી કલર નાખી દઈએ એટલે ચટણીનો કલર સરસ દેખાય. તમારે ઓપ્શનલ છે, કલર નાખવો જ નાખો, બાકી ન નાખતા. અને ધાણા જીરું પાવડર નાખ્યું છે આપણે 2 ચમચ. વરિયાળી નાખી છે 2 ચમચ જેટલી. તલ નાખી દઈએ 2 ચમચ. આ બધા મસાલા નાખજો તો જ ચટણીનો સારો સ્વાદ આવશે. નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. 10-15 ગ્રામ જેવું નમક નાખી દીધું. લાલ મરચું પાવડર નાખી દઈએ. આપણે વઘારના આખા તીખા મરચાં નાખ્યા હતા અને લાલ મરચું પાવડર એ નાખ્યું એટલે ચટણીનો સ્વાદ તીખો પણ આવી જાય. ગળપણમાં તો આપણે ખજૂર ને ગોળ નાખ્યો છે, ખટાશમાં આંબલી નાખી છે અને તીખાશમાં આપણે લાલ મરચું પાવડર અને વઘારના મરચાં નાખ્યા છે. બીજા બધા ધાણા જીરું નાખી દેવાનું. તો જો એકદમ સરસ ચટણી બની ગઈ છે અને ચટણી આ તમે ફ્રીજમાં મૂકશો તો હજી થોડી જાડી ઘટ થઈ જાય. તો ચટણી બની ગઈ છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી